નમસ્કાર, તો સ્વાગત છે અમારા આજના વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં વરસાદનું આગમન વધી રહ્યું છે અને આવા રસ્તાઓમાં અત્યારે હેડવાની પણ તકલીફ થઈ રહી છે લોકોને। તો તમે જોઈ શકો છો મારા મિત્રો કે આજે આપણે આ રસ્તાની અંદર માટી ભરાઈ છે, કારણ કે અહીંયા અમારે રસ્તાઓમાં પણ ચાલવાની જગ્યા નથી, એટલે ખૂબ જ જે ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે એના કારણથી રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને આપણે બાઇક છે, ગાડીઓ છે એ બહાર રોડ ઉપર પાર્કિંગ કરી અને અહીંયા ખેતરોમાં આવવાનું હોય છે। અને બીજું કે કાલે પાલનપુરમાં 6 ઇંચ વરસાદ પડવાના કારણથી બજારમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે એવું દેખાઈ રહ્યું છે। અને સામે આપણા સચિનભાઈ આવે છે, તો જોઈ શકો છો મિત્રો, આ છે અમારા ગામડાના લોકોની હાલત। જુઓ કે આવી રીતે ગામના લોકો પાણીમાં અને કીચડમાં ચાલી રહ્યા છે। તો આ જુઓ મિત્રો કે હવે આ બાજુનો જે નજારો છે એમાં પણ પાણી તમને જોવા મળી રહ્યું છે। તો જુઓ મિત્રો કે અત્યારે ખેડૂતને કઈ રીતે વાવેતર કરવું અને કેવી રીતે ઉત્પાદન લેવું, કારણ કે છેલ્લા 8 થી 10 દિવસથી વરસાદ બંધ થતો નથી અને ભારે દિવસમાં 1 થી 2 વાર વરસાદ આવે છે અને ગારો કરીને જતો રહે છે। તમે જોઈ શકો છો કે ચારે બાજુ ખેતરોમાં ખોળ ઉગેલું જોવા મળી રહ્યું છે। તો હવે આપણે વાત કરીશું, બનાસકાંઠામાં નદીમાં પાણી આવી ગયું છે અને નદીની અંદર પણ પાણી આવેલું જોવા મળ્યું છે। તો મિત્રો, આ વિડીયો છે અમારો, તમને સારો લાગ્યો તો દિલથી એક લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને ભાઈને થોડો ઘણો સપોર્ટ મળે અને અમારો વિડીયો તમને હંમેશા મળતો રહે। તો જુઓ તમે કે આમાં આપણે રચકા બાજરી વાવેલી છે, પણ પાણીના કારણથી રચકા બાજરી હુંખરતી નથી અને માણસોને ખૂબ જ તકલીફ જોવા મળી રહી છે। તો આજના વિડીયોમાં આટલું જ। જય માતાજી, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।